પશ્ચિમ બંગાળમાં મગરહાટ પશ્ચિમ અને ડાયમંડ હાર્બરમાં 9 વાગ્યા સુધીમાં 16.23% મતદાન. કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય પીએસયુ કર્મચારીઓની નિયુક્તિ ઉપર આપત્તિની ટીએમસીની અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ. હવે કટોકટીમાં જાતે જ રણકી ઉઠશે તમારો ફોન. કેન્દ્ર સરકાર લાવી રહી છે નવી એલર્ટ સિસ્ટમ. સચેત હવામાન, ભૂકંપ અને ચક્રવાત જેવી કુદરતી કટોકટી લગતા એલર્ટ મોબાઈલ ઉપર મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા આજે સિસ્ટમનું કરશે લોન્ચિંગ. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો આજે બીજો દિવસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દક્ષિણ ગુજરાત ધ ઇન્ડસ્ટ્રીયલ કેટાલિસ્ટ પુસ્તકનું કરશે વિમોચન. કેન્દ્રીય રસાયણ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા અને જળશક્તિ મંત્રી સીઆર પાટીલ સમાપન સત્રને કરશે સંબોધન. ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ. મહાનગરપાલિકાઓના મેયર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના હોદ્દેદારોના નામ નક્કી કરવાની કવાયત. ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા. મે મહિનામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની હવામાન વિભાગની આગાહી. 42.4 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર. અમદાવાદ અને રાજકોટ સિવિલમાં હીટ સ્ટ્રોકના વિશેષ વોર્ડની વ્યવસ્થા. ભારતનો થોમસ કપના સેમીફાઇનલમાં પ્રવેશ. ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઈને 3-0થી હરાવીને ભારતીય ખેલાડીઓ સેમીફાઇનલમાં. હવે ટીમનો ફ્રાન્સ સામે મુકાબલો. મહિલા ટી20 વિશ્વકપ માટે ટીમની થશે જાહેરાત. આજે બીસીસીઆઈ કરશે ઘોષણા. સુકાની હરમનપ્રીત કૌર રહેશે ઉપસ્થિત. 12 જૂનથી 5 જુલાઈ દરમિયાન ઇંગ્લેન્ડમાં રમાશે ટુર્નામેન્ટ. અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો નાટો દેશોને આંચકો. જર્મનીમાંથી 5,000 સૈનિકોને બોલાવશે પરત. ઈરાન વિવાદ અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝના નિવેદનથી ભડક્યું અમેરિકા. તો બીજી તરફ ઈરાનના નવા પ્રસ્તાવને પણ ટ્રમ્પે ફગાવ્યો.